ભાઈ સૌથી ભયાનક એક જ માણસ હોય છે, કયો ખબર છે? જી એકલો એની રાત કાળી રાતું હોય એમાં એકલો ભેગો હોય, એને નાનપણમાં એને કોઈ ખાસ ફ્રેન્ડ ના રહ્યો, એને જુવાનીમાં એના ખાસ કઈ ગ્રુપ રહ્યું ન હોય, એને ક્યાંક ફરવા જવું હોય તો કોઈ ફ્રેન્ડ્સ ના હોય, બધી વસ્તુમાં ભાઈ એને પૈસા જયારે જોતા હતા ત્યારે એની પાસે પૈસા નતા, અને જયારે એ ભાઈ એની શરૂઆત કરે છે એકલા, ત્યારે ભાઈ એ રિયલાઇઝ કરે છે કે ભાઈ નહીં, હું જે છું ને મને કોઈ હરાવી જ નહીં શકે, કારણ કે મેં બધી વસ્તુ એકલા ફેસ કરી છે. મારો સારો ટાઈમ હતો તોય હું એકલો હતો, મારો ખરાબ ટાઈમ છે તોય એકલા છે, મારી કાળી રાત છે તોય હું એકલો છું, અને થોડા દિવસો છે તોય હું એકલો છું, મારા સ્ટ્રગલિંગ ટાઈમમાં મારી પાસે ગાડી નથી તો હું એકલો હતો, અત્યારે ગાડી છે તોય એકલો છું. એટલે એ માણસને કોઈ ઘંટો કઈ કોઈનાથી તબૂરો ફરક નથી પડતો કે દુનિયાએ મારા વિશે શું, દુનિયાએ શું કીધું મને કાંઈ ફરક નથી પડતો, માસામાસી શું કીધું ખબર નથી પડતી, મને કાંઈ ખબર નથી ભાઈ, જેને જે કેવું એ કઈ, મારા કાકા ફુવાએ શું કીધું મને કાંઈ ફરક નથી પડતો, એને તંબુરો કોઈથી ફેર નથી પડતો ભાઈ, એને આખી જિંદગી અડધી પોણી એને એકલા ઝેલી લીધી છે. તો તમે શું વિચારો છો કે તમારાથી એને ફેર પડશે એમ? ના ના